સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે અંડર 14 બહેનોની રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે। 5 દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં રાજ્યભરની 6 ટીમો ભાગ લઈ રહી છે। હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે આજથી 5 દિવસીય રાજ્યકક્ષાની અંડર 14 બહેનોની ફૂટબોલ ફાઇનલ સ્પર્ધા શરૂ થઈ છે, જેમાં 23થી 27 ફેબ્રુઆરી સુધી યોજાનારી આ સ્પર્ધામાં પ્રથમ મેચ વડોદરા સિટી અને અમદાવાદ સિટી વચ્ચે રમાઈ હતી। પ્રથમ 3 દિવસ લીગ મેચો યોજાશે, જેમાં ચોથા દિવસે સેમીફાઇનલ અને 5મા દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ ફાઇનલ તેમજ હાર્ડલાઇન મેચ રમાશે। આ સ્પર્ધા યુવતીઓમાં રમત પ્રત્યે ઉત્સાહ વધારશે। આજથી અંડર 14 બહેનોની સ્પર્ધા સાબર સ્ટેડિયમ ખાતે ચાલુ થાય છે અને આ સ્પર્ધામાં ગુજરાતની 6 ટીમો ભાગ લેવા આવેલ છે, જેમાં અમદાવાદ સિટી, રૂરલ, દાહોદ, પંચમહાલ અને જામનગર રૂરલ આવી કરીને 6 ટીમો ભાગ લે છે। આ સ્પર્ધા લીગ પ્રમાણે રમવામાં આવશે અને 23થી 27 સુધી આ સ્પર્ધા ચાલશે। 27 તારીખે ફાઇનલ સ્પર્ધા રમવામાં આવશે।